નવસારીમાં સિલોટવાડ પાસે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। મુખ્ય માર્ગ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણી વહી ગયું। રસ્તા અને દુકાનોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે। મનપા તંત્રએ મુખ્ય લાઇન બંધ કરી પાણીનો વેડફાટ રોક્યો। સત્વરે કામગીરી પૂર્ણ કરીને પાણી રાબેતા મુજબ ચાલુ થાય તેવા પ્રયાસ છે। પાણીની લાઇનમાં ભંગાણ અંગે પૂર્વ કોંગ્રેસ પ્રમુખે તંત્ર પર પ્રહાર કર્યા હતા। મહાનગરપાલિકા પૈની ત્યારથી પાણી સાથે આ કમિશનરને કોઈ લેનું નથી લાગતું, કારણ કે આગળ પણ જ્યારે આપણે આ જે જૂની ટાંકી તોડવા ગયા હતા ત્યારે મોટી લાઈન તૂટી હતી અને લાખો અને કરોડો ક્યુસેક પાણી રોડ ઉપર વેરફાઈ ગયું હતું। એ સમ બનાવવા માટે એટલે મને એવું લાગે કે આ લોકોને પબ્લિકની કંઈ પડી નથી અને પબ્લિકના જે પૈસા છે એ વેડફવાનું કામ આ મહાનગરપાલિકા કરી રહી છે। પાણીની લાઇનમાં ભંગાણ થતાં લાખો લીટર પાણી વહી ગયા બાદ મનપાના અધિકારીઓએ મુખ્ય પાણીની લાઇન બંધ કરીને પાણીનો વેડફાટ રોક્યો અને ભંગાણનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરી। ત્યારે વહેલી તકે પાણીની લાઇનનું સમારકામ પૂર્ણ થતાં પાણી શરૂ કરવામાં આવશે। અત્યારે સવારે પૂર્વ ઝોનની સર્વિસ ખોલતા અહીંયા બ્રેકડાઉન છે એ પ્રમાણે લીકેજ ખબર પડી। મહાનગરપાલિકા દ્વારા તરત જ એ લાઇન રિપેરિંગ કરવાની કામગીરીનું આયોજન કર્યું છે અને હાથ ધરી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે। સાંજ સુધી આ કામગીરી પૂર્ણ થાય એ માટેનો મહાનગરપાલિકાનો ઓર્ડર્સનો પૂરો પ્રયત્ન છે અને લોકોને પાણી પુરવઠો સમયસર મળે એવો પ્રયત્ન રહેશે।